આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેડી તાપે આવેલા ગરાસિયાપુરા ગામે રસ્તાના વિવાદને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સર્વે નંબર 475/1 વર્ષોથી ઉપયોગમાં લેવાતો અવરજવરનો રસ્તો બંધ થઈ જતા આશરે 25 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તો બંધ થવાથી બાળકોને શાળાએ જવામાં, પશુપાલકોને ડેરી સુધી પહોંચવામાં તેમજ અંતિમ વિધિ જેવી જરૂરી કામગીરીમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। આ મામલે ગ્રામજનોએ ઉમરેઠ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાયમી રસ્તો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે। जी आपનું નામ? મારું નામ રાજુભાઈ પ્રવીણભાઈ રાવળ, ગામ સુરેલી તાલુકા, ઠેકાણા ગરાસિયાપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ। અમે રસ્તાને અવર જવરનો 475/1 ના રસ્તા અવર જવરને કોઈ રસ્તો નથી, એટલા માટે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે અને અમારે લગભગ 30-35-40 વર્ષથી રસ્તાનો કોઈ નિરાકરણ આવ્યું નહીં, એટલા માટે મામલતદાર કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને હજુ પણ કોઈ નિવારણ રસ્તો આવ્યો નહીં। 15 થી 20 દિવસ અમે આવેદનપત્ર નોટિસ આપી છે અને અત્યારે આવેદનપત્ર બી આપ્યું છે અને અમારા સ્કૂલમાં છોકરાઓ ભણવા જાય, સ્કૂલમાં જવાની કોઈ અવર જવર રસ્તો છે નહીં, એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અમારો રસ્તો અવર જવર માટે કરી આપે। મારું નામ હિનાબેન વિષ્ણુભાઈ રાવળ છે। હું ગામ સુરેલી ગરાસિયાપુરામાં રહું છું। અમારે રસ્તાની તકલીફ છે। અમારે રાત્રે ડિલિવરી કેસ હોય, ગમે તે અમારા ઘર આગળ 108 આવતી નહીં, અમારા બાળકો સ્કૂલે જતા નથી, અમે રસ્તો જ નહીં, અમે કઈ રીતે જઈએ? રસ્તો જ નથી। અમારે સરકાર જોડે એટલી માંગ છે, અમને રસ્તો કરી આપો।